મકર સંક્રાંતિ એ સૂર્યના મકર રાશિમાં પ્રવેશ પર ઉજવવામાં આવતો તહેવાર છે અને આ દિવસે સૂર્યનારાયણની ઉપાસના માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે સવારના આપણે સૂર્યને જળ ચડાવીએ ત્યારે જળમાં અમુક વસ્તુઓ નાખી અને જળ ચડાવતી વખતે મંત્ર બોલી અને જે માંગીએ છીએ તે દરેક ઈચ્છા ભગવાન સૂર્યનારાયણ પૂરી કરે છે. મિત્રો, સૌ પ્રથમ આપણે મકર સંક્રાંતિ વિશે થોડી જાણકારી મેળવી લઈએ. મકર સંક્રાંતિ એવો તહેવાર છે જે સૂર્યની ગતિ પર આધારિત પંચાંગના આધારે ગણીને ઉજવવામાં આવે છે. 22 ડિસેમ્બર પછી સૂર્ય પૂર્વથી ઉત્તર દિશામાં ગતિમાન થાય છે અને 14 જાન્યુઆરીના દિવસે સૂર્ય ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે છે. આ દિવસથી ઋતુઓમાં પરિવર્તન આરંભાય છે. શિયાળાની શરદ ઋતુ ક્ષીણ થવા લાગે છે અને હવામાનમાં ઠંડક ઓછી થતાં વસંત ઋતુ ધીમે પગલે આગમન કરે છે. આ દિવસો લાંબા થવા લાગે છે અને રાત્રિઓ ટૂંકી થવાનો આરંભ થઈ જાય છે. દક્ષિણાયનથી કિરણો દૂષિત થાય એવી માન્યતા છે કે 22 જૂનના દિવસે સૂર્ય દક્ષિણાયન આરંભ કરે એ સમયે તે પૂર્વથી દક્ષિણ દિશામાં પ્રયાણ કરે છે. આ દિવસોમાં સૂર્ય કર્ક રાશિમાં પ્રવેશ કરે છે અને આ સમયે સૂર્યમાંથી પૃથ્વી પર આવતા કિરણો દૂષિત માનવામાં આવે છે. એટલે કે 22 જૂનથી 14 જાન્યુઆરી વચ્ચેના સમયમાં જાત જાતના ઉત્સવો અને વ્રત ઉપવાસનું આયોજન કરવામાં આવ્યું છે જેથી આ દૂષિત કિરણોના પ્રકોપથી મનુષ્યનો બચાવ થતો રહે. ઉત્તરાયણના દિવસથી સૂર્યના કિરણો સ્વચ્છ બની જાય છે. તે આરોગ્ય આપનારા બને છે અને મનમાં શાંતિ પ્રગટાવનારા બને છે. સાધુ સંત અને આધ્યાત્મિક પ્રવૃત્તિમાં જોડાયેલા જ્ઞાની પુરુષો આ દિવસથી આધ્યાત્મિક ક્રિયાઓમાં નિરાંતે જોડાય છે. ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે, ઉત્તરાયણના 6 માસના શુભ કાળમાં જ્યારે સૂર્ય દેવતા ઉત્તર દિશામાં ગતિમાન થાય ત્યારે પૃથ્વી તેજ પ્રકાશ મેળવવા લાગે છે. આ પ્રકાશમાં દેહ ત્યાગ કરનાર જન્મ જન્માંતરના ચક્રવ્યૂહથી મુક્ત બને છે. મહાભારત કાળમાં જેમને ઈચ્છા મૃત્યુનું વરદાન હતું એવા ભીષ્મ પિતામહે પણ મહાસંક્રાંતિના દિવસે જ દેહ ત્યાગ કર્યો હતો. આ પવિત્ર દિવસોમાં જપ, તપ, દાન, સ્નાન, શ્રાદ્ધ, તર્પણ જેવા કાર્યોનું વિશેષ મહત્વ આંકવામાં આવ્યું છે. શાસ્ત્રોક્ત માન્યતા છે કે મકર સંક્રાંતિના દિવસે કરવામાં આવેલું દાન 100 ગણું થઈને પાછું મળે છે. આ દિવસે શુદ્ધ ઘી અને કામળાનું દાન કરનારને મોક્ષની પ્રાપ્તિ થાય છે. જે લોકો ગંગા કિનારે વસતા હોય અથવા આ દિવસોમાં ગંગા કિનારે જવાનું સામર્થ્ય ધરાવતા હોય તેમણે મકર સંક્રાંતિના દિવસે ગંગા સ્નાન કરવું જોઈએ અને ગંગા તટે દાન પણ કરવું જોઈએ. ગંગા તટે કરેલું દાન મહાદાન કહેવાય છે. જે મનોકામના સાથે દાન કરવામાં આવે તે મનોકામના પૂર્ણ થાય છે. આવું જ મહત્વ પ્રયાગના સ્નાનનું પણ છે. જો તમે ગંગા કિનારે અથવા પ્રયાગ જવાનું સામર્થ્ય ધરાવતા નથી તો તમે ઘરે જ સ્નાનમાં પાણીમાં થોડાક તલ અને ગંગાજળ નાખીને મનમાં ગંગા સ્નાનનો સંકલ્પ લઈને સ્નાન કરવું જોઈએ. મિત્રો, હવે વાત કરીએ કે મકર સંક્રાંતિના દિવસે આપણે સૂર્યનારાયણને જળ ચડાવતી વખતે શું કરવાનું છે. તો સૌ પ્રથમ સ્નાન કર્યા પછી સૂર્યદેવને અર્ધ્ય આપવાનું શ્રેયસ્કર છે. અર્ધ્ય આપવા માટે તાંબાના કળશમાં શુદ્ધ જળ ભરો. એમાં લાલ ચંદન, ચોખાના 21 દાણા, તલના 21 દાણા તથા લાલ ફૂલ નાખવું. પછી જળાશય પાસે અથવા તમારા ઘરના આંગણામાં સૂર્યદેવ સમક્ષ મોં રાખીને ઊભા રહો. હવે તમારે આ મંત્ર
ઓમ ધ્રુણી આદિત્યાય નમઃ. ઓમ ધ્રુણી આદિત્યાય નમઃ. આ મંત્રનો જાપ કરતા કરતા તાંબાના કળશમાંથી સૂર્યદેવને અર્ધ આપવાનો છે અને અર્ધ આપતી વખતે તમારે મનમાં તમારી જે મનોવાંછિત કામના છે તેને સંકલ્પ રૂપે મનમાં દ્રઢ કરવાની છે અને સૂર્યનારાયણ પાસે માંગવાનું છે. મિત્રો, આવું કરવાથી તમારા મનની દરેક ઈચ્છાઓ પૂરી થશે. અને મિત્રો, વિડીયો આપને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ના ભૂલશો. અને આ વિડીયો આપ અમારી યુટ્યુબ ચેનલ ધાર્મિક વર્લ્ડના માધ્યમથી નિહાળી રહ્યા છો. જો આપને આવા જ વિડીયો પસંદ હોય તો અમારી ચેનલ સાથે હજુ પણ જોડાયા ન હો તો આપ વિના વિલંબે અમારી આ ચેનલ ધાર્મિક વર્લ્ડને સબસ્ક્રાઇબ કરી નાખજો અને બાજુમાં આપેલ બેલ આઇકનને દબાવવાનું ના ભૂલતા, જેથી અમે નવા વિડીયો અપલોડ કરીએ તો તેના નોટિફિકેશન આપને મળતા રહે.